કેમ છો મિત્રો? આજે આપણે ચોળની ઢોકળી બનાવવાની છે. મૂળા ઢોકળી, દાળ ઢોકળી, ગવાર ઢોકળી તો આપણે ખાધી હશે, પરંતુ આજે ચોળની ઢોકળી બનાવવાની છે. એક પેનમાં તેલ લેવાનું છે, તેલનું પ્રમાણ વધારે લેવાનું છે. એમાં રાઈ, જીરું નાખીને લસણની પેસ્ટ નાખવાની છે, આદુની પેસ્ટ નાખવાની છે, લીલા મરચાંની પેસ્ટ નાખવાની છે. આ બધી પેસ્ટ નાખી દીધા પછી આપણે તેને વ્યવસ્થિત રીતે પેસ્ટને હલાવી દેવાની છે. એમાં સહેજ હિંગ અને હળદર પણ વઘારમાં નાખી દેવાની છે. બધો મસાલો હલાવી દીધા પછી આપણે એમાં પાણી નાખવાનું છે. એમાં પાણીનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે, કારણ કે ઢોકળી બનાવવાની છે એટલે મેં નાનું એક તપેલું પાણી લીધું હતું. થોડી વાર ઢાંકી દીધા પછી આપણે એમાં મસાલો કરવાનો છે. સહેજ મીઠું, ફરીથી આપણે હળદર નાખવાની છે, લાલ મરચું નાખી અને ઢાંકી દેવાની છે. ઢોકળીનો લોટ કેવી રીતે બાંધવો અને એ આપણે અગાઉ તમને બતાવી ચૂકી છું. પછી આપણે ઢોકળીના ગુલ્લા કરી અને વ્યવસ્થિત રીતે નાની વણી લેવાની છે, પછી નાખી દેવાની છે. ચોળી બાફીને તૈયાર રાખી હતી એ પણ આપણે ઢોકળી થોડી એ થઈ જાય પછી અંદર એડ કરી દેવાની છે. થોડી વાર માટે થવા દેવાની છે. તો સરસ મજાની ચોળી ઢોકળી તમે દહીં, ભાત